વચ્ચે એટલું કહું કે જેટલા ઉપવાસ થાય છે એટલા જાપ નથી થતા, અને જેટલા જાપ થાય છે એટલું જીવનમાં ઉતરતું નથી. જો ઉતરતું હોત તો આ કાઠી સમાજ અને એનું તેજ એ અદ્ભુત હોત. ક્યાંક કાંઈક ખૂટે છે. ઉપવાસ તરફ નાના બાળકો, નાના યુવાન ભાઈઓ બહુ બધા છે, પણ ભૂખ્યા રહે છે, જાપ નથી કરતા. જાપ કરે છે તો દેખાવ કરે છે, એનું હૃદય નથી જમતું. જો એનું હૃદય જમતું થઈ જાય તો હજારો માણસમાં એક કાઠીનો દીકરો બેઠો હોય ને એના તેજથી ઓલા 1000 ગણા ઝળહળી ઉઠે. તમારા તેજથી તમારી બાજુવાળો ઝળહળી ઉઠે, આટલું તેજ હોય. એકવાર આ રસોઈપુરના આધારે આ વાતો કરું છું બધી આપણી સમજ, કે ગોમતી નામની જે સ્ત્રી હતી, કૌશલ્યાની સખી હતી, ને એને કૌશલ્યાને પૂછ્યું કે મેં રાજા ઘણા જોયા, ઘણી મેં રાણીઓ જોઈ, પણ હે કૌશલ્યા બીજું કાંઈ નહીં, તારા શરીરમાંથી સુગંધ આવે છે ને એવી સુગંધ કોઈ પાસે ન જોઈ, અને તારા પાસે જે તેજ છે એ તેજ અમે કોઈ પણ એનું કાંઈ રાજ છે. અને એવું તે કૌશલ્યાજીએ કીધેલું, રાજ તો બીજું કાંઈ નહીં, પણ અમે બંને સૂર્યની પૂજા કરીએ છીએ. ભગવાન સૂર્યને અમને પ્રિય હોય એ ધરાવીએ છીએ. અમે નવા લુગડા લઈને કપડાં આપણે જે પહેરીએ એ અમે ભગવાન સૂર્યને ધરાવીને પહેરીએ છીએ. એટલે ભગવાન સૂર્યના કિરણો એની ઉપર પડે અને પવિત્ર થાય, અને પછી અમે એનો સ્વીકાર કરીએ, એટલે અમારા શરીરમાંથી આવી સુગંધ આવે છે. એટલે આ સૂર્યના જેટલા ઉપાસકો એનું તેજ જ એને કહેવું ન પડે હું સૂર્યનો ઉપાસક છું. અને એને ત્યાં કૌશલ્યાને ત્યાં પછી ભગવાન સૂર્યવંશી રામ પધારે. એ વિચાર કરો કે સૂર્યની ઉપાસનાનું ફળ કેવું હોય. એમ હું જો અહીંયા સૂર્યપુરાણ લઈને વાંચું ને તો તમને નવાઈ લાગશે. ક્યારેક સૂર્યપુરાણના અંતર્ગત વાંચવા મળશે ત્યારે વાંચીશું, પણ ખાલી સૂર્ય મંદિરને રંગાવી દે ને એનો 7 જન્મ સુધી એનો ફરી અવતાર થતો નથી. 7 જન્મ સુધી ઈશ્વરનું એને સામિપ્ય પ્રાપ્ત થાય છે. ખાલી એનો રંગ રોગાન કરાવી દે. ખાલી સૂર્ય મંદિરમાં જઈને એક ઘીનો દીવો કરે એના કરેલા પાપો નાશ પામે છે. એક સૂર્ય ભગવાનની સ્તુતિ છે, એ મેં બાળકોને આપી અનુભવ કર્યો છે કે ભાઈ નાના બાળકો આ સ્તુતિ કરે તો એનું પરિણામ શું આવે. મેં એનું પરિણામ અનુભવ્યું છે અને આપ ખુદ પણ એ પ્રયોગ કરી શકો. ભાષણ કરવાની વાત ને કળા જુદી વાત છે. હું તમને જે વાત કહું છું એ મારા અનુભવમાંથી કહું છું. અને એ સવારે જો બાળક સ્તુતિ કરતું થઈ જાય તો આ જીવન એની કોઈ હસ્તરેખામાં એનો કોઈ ગ્રહ નબળો હોય, એનામાં દરિદ્રતા હોય તો એ દરિદ્રતાની રેખા ભૂંસી નાખે ભગવાન સૂર્યનારાયણ. અને એને ત્યાં ક્યારેય ધનની કમી ન આવવા દે. ખાલી એક 16 શ્લોક જોઈ બાળક શીખી ગયો એટલે બીજું એને કાંઈ કોઈ દી કરવું ન પડે. આ મારી તમને ગેરંટી. મારા આશ્રમે આવીને લઈ જજો, પણ કરજો. 2 દી કરવા 4 દી મૂકી દેશો એનો ફળ નહીં પ્રાપ્ત. આપણને એવું થાય, આપણને ભગવાન વાલા બહુ. એમાં અહીંયા 33 કરોડ કરીને તો બહુ વાલા કર્યા. ગામમાં માંડવો હોય તો મેલડીમાં વાલા લાગે, ગામમાં હનુમાન જયંતિ તો હનુમાન દાદા બહુ વાલા લાગે, ઉપવાસમાં આપણને સૂર્યનારાયણ બહુ વાલા લાગે, યાત્રામાં ગયા હોય તો ન્યાનો દેવ વાલો લાગે. આપણા દેવ ફેર્યા બહુ. ઉપાસક તો આપણે સૂર્યનારાયણના છીએ. મારા બાપ ગમે એટલા દેવની તમે પૂજી શકો, પૂજા કરો, પણ તમારો બાપ ભગવાન સૂર્યનારાયણ છે અને તમારી માં તમારી કુળદેવી છે. આ દેવનો જે તમારો જાપ અને તમારી સાધના હોય એ પડી જાય ને તો એમાંથી કાંઈક ઉગે. અને તમે તો ખેતી કરો છો બાપ, તમે એક ખેતરમાં 10 ફૂટના ગમે એટલા કૂવા કરો, પાણી નહીં ફાળો, એક જ 400-500 કિલોમીટર વયા ગયા હોય અંદર તો એમાં કાંઈક પાણી દેખાય. એમ તમારી સાધના, તમારો મંત્ર, તમારી માળા અને તમારો દેવ એ ઘડીએ ઘડીએ બદલે ને એ બરોબર નહીં. એ મારી વિનંતી. એક ખાસ તમને ઉપવાસ કરો, ન થાય તો ફરાળ કરો. ફરાળનો અનુકૂળ આવે તો એકાદ ટાઈમ જમીને કરજો. મને ઘણા એમ કે કાંઈ એવું હોય માતાજી, પણ નાના બાળકને પ્રેક્ટિસ કરાવાય. 10-12 વર્ષનું એમ કે મારે રહેવું છે ઉપવાસ, તો એને ના પાડો ને તો એ પછી ભવિષ્યમાં રહી ન શકે.
એ એક વખતથી જમીન રહે તો આવતા વખતે એ ફરાળ કરી લે, એના પછી દૂધ પીને, એના પછી પાછું આપણું હતું એમ જળ પી. એટલે કહેવાનો અર્થ એ છે કે એને પ્રેક્ટિસ કરવા દેવી, ના ન પાડવી. પણ ઉપવાસ એ આપણા 3 દિવસની સાધના. આમ તો આયુર્વેદિક શાસ્ત્રની અંદર જો તમે ઊંડા ઉતરો ને તો આયુર્વેદિક ડોક્ટરો એવું કહે છે કે 3 દિવસ વ્યક્તિ જળ પીવે ને એટલે એના આખા શરીરને, આપણે જેમ આપણું આ ધૂંધાળા કરે બેનો ઘરને, એમ આપણા આખા શરીરની સાફ સફાઈ થઈ. વૈજ્ઞાનિક રીતે પણ બહુ અદ્ભુત કામ આપે. અને ભગવાન સૂર્યનારાયણ આમ તો પાણીથી તમે જે ઉપવાસ કરો એને મારો વંદન, પણ ફાયદો એ થાય કે જાપ કરતા કરતા મંગળવાર ખબર છે કોઈ ઊંઘ ન હોય, કારણ કે જમે નહીં ઊંઘ કેમ હોય, એ પણ એક બહુ મોટો ફાયદો છે. અને જે ભાઈઓ સુરતદેવળ જાય છે એ એક બહાનો છે. આમ તો વર્ષમાં ઘણી વાર આપણે સુરતદેવળ જવું જોઈએ, પણ આપણા કામસર આપણે ન જઈ શકતા હોય તો આ એક એવું પર્વ છે. એ પર્વના અનુસંધાને આપણને સૌને એવી ઈચ્છા થાય કે ભાઈ અમે 3 દી 3.5 દી ઉપવાસ કર્યા તો હવે દર્શન કરતા નહીં, કોઈ પારણા કરવા જાય, કોઈ વળતે દિવસે જાય, કોઈ આગળ પગે લાગીને પછી ઉપવાસ. પણ ટૂંકમાં એક બહાનું મળે છે કે આપણે આપણા ઈષ્ટદેવને મળવા જાય. આમ તો દરરોજ આકાશમાં ઉગવું હતું, જેને ઉગવાનું આળસ નહીં, એવો ભગવાન સૂર્ય દરરોજ આપણને દર્શન આપે છે. પણ કોક વાર આપણને એવું થવું જોઈએ અમે એના મંદિરે જાય, અમે એનું માં રાધાને સાથેનું એ સ્વરૂપ આપણે નિરખીએ. આ સૂર્યનારાયણ એ ધનનો દેવ છે, અક્ષય પાત્ર દેનારો દેવ છે. અને તમે જુઓ જે દેવ જેવો હોય એવા એના ઉપાસકોમાં ગુણ આવે. રામનો ઉપાસક હોય તો એ ચારિત્ર્યનો અદ્ભુત હોય, કૃષ્ણનો ઉપાસક હોય તેનામાં કળા હોય, એમ સૂર્યનો ઉપાસક હોય એ દાનવીર હોય, અને એમાં એ અનાજનો દાનવીર હોય. કારણ કે અક્ષય પાત્રમાં અનાજ જે ખોરાક બનેલો છે એ ખૂટતો નથી. આપણને ખબર છે દ્રૌપદીને ભગવાન સૂર્યનારાયણે અક્ષય પાત્ર આપ્યું વનવાસ દરમિયાન, અને એના આપણે ઉપાસકો છીએ એટલે રોટલી કાઠી મોટા છે. જેની તમે પૂજા કરો ને એના ગુણ આવે. તેજસ્વીતા છે. આપણા બાળકને કોઈ દિવસ આપણે કહેવું ન પડે ક્યારે ક્રોધ કરવો ક્યારે ન કરવો. તમે ક્રોધમાં એનું શરીર જોજો આખું લાલ લાલ થઈ ગયું હોય, કારણ કે તમે અગ્નિના ઉપાસકો છો. એટલે આ બધા ગુણો આવે અને આ ગુણોને આપણે સાચવવા પડે. પણ મુશ્કેલી એ થાય છે કે 3.5 દિવસ આપણને સૂર્યવાલા લાગે, પછી આપણા દેવો ફરી જાય, આપણા ખોરાક ફરી જાય, આપણા પીણા ફરી જાય, થોડાક દૂધ રહે પછી ચા રહે પછી વધતું જાય. એમ આપણા પીણાઓ આપણો ખોરાક બદલે તો વરસથી આપણે પાપ કરીને 3.5 દિવસમાં ધોવાઈ જાય એવું નહીં થાય. ઘણા મને એમ કે માતાજી ખ્યાલ નથી પડતો 5-5 લાખ માણસ ત્યાં આવે, પણ 5 લાખમાં 25,000 માણસ જે ઉપાસકો છે, બાકીના બધા આંટા મારવા આવે. આંટા મારીને તો ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન નહીં કરાય. મારા બાપ, મારી કરબદ્ધ પ્રાર્થના એ તમારા દેહની શુદ્ધિ રાખો, પછી સાધનામાં વળો. અને 3.5 દિવસ અમે એક સાધુ તરીકે, મને એ ખબર મારે કહેવાથી હું ફેર, પણ અમને આ ભેટનું જે બાનું આપ્યું ને એટલે અમારે કહેવું પડે, કુકડાને બોલવું પડે. કુકડો બોલે તો જ સવાર ન થાય. એમ સમાજનો રોટલો ખાઈ છીએ અને સમાજની વચ્ચે થયેલો એક સાધુ, અમારે બોલવું પડે. માનો ન માનો એ તો તમારી ઈચ્છાની વાત, માનો તો મને એટલી ખબર પડે ભગવાન સૂર્યનારાયણના ઉપાસકો એના જીવનમાં કોઈ દી દારિદ્રતા ન આવે, અખૂટ ધનની પ્રાપ્તિ થાય, તેજસ્વીતાની પ્રાપ્તિ થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય, અને ગ્રહોના અધિપતિ સૂર્યનારાયણના હોવાને લીધે એને પછી કોઈ દિવસ બીજા કોઈ ગ્રહ ન નડે. એટલા માટે કાઠી સમાજને ઓરો પડતો દેવ, જે આપણે જેના ઈષ્ટદેવો આપણે માનતા હોય એ આપણને ઓરા પડતા હોય ને ઓરો પડતો આ દેવ, એની આપણે 3.5 દિવસ ઉપાસના કરીએ. અને જે જે ભાઈઓએ ઉપાસના કરી છે એનો એક સાધુવાદ, મારો હૃદયનો રાજીપો, વિશેષ આપ સૌની સાધના આગળ વધે એ જ અસ્તુ. જય શ્રી રામ.